ગૌવંશની રક્ષા કરવા તેમજ ગૌ હત્યા સદંતર અટકાવવા અને ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે સોમવારે પાટણમાં ગૌપ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનાવાડા હરિઓમ ગૌશાળાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. શહેરના TB3 રસ્તાથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સ્વરૂપે ગૌપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ ગૌપત્રમાં મુખ્યત્વે ગૌ હત્યા અને ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલા તત્વો સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવામાં આવે અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ થાય તેમજ સરહદી અને આંતરિક ચેકપોસ્ટો પર શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે. રઝળતા ગૌવંશ માટે યોગ્ય આશ્રય તેમજ ઘાસચારો અને પાંજરાપોળ તેમજ ગૌશાળાઓને પૂરતી સરકારી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રેલી અને રજૂઆતમાં હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશ જોશી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશભાઈ ઠક્કર સહિત બજરંગ દળના કાર્યકરો, પાંજરાપોળના સંચાલકો અને મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૌપ્રેમીઓએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ગૌવંશની સુરક્ષા તાકીદે સુનિશ્ચિત કરવા પર ભારપૂર્વક અપીલ કરી હતી. આમાં સાહેબ દરેક પેજની સિગ્નેચરોનો પેજ કાગળનો બગાડ ન થાય એ માટે સિગ્નેચરની પીડીએફઓ કરીને પેનડ્રાઈવની અંદર પરિપૂર્ણ ભરી અને આપશ્રીને સમક્ષ અહીંયા આપીએ. આપશ્રી સાહેબશ્રી સુધી પહોંચાડશો અને સાહેબને રિક્વેસ્ટ કરશો, વિનંતી કરશો. અમારા દ્વારા ગૌ ભક્તોને સન્માન સંપૂર્ણ ભારત દેશની અંદર ચાલી રહ્યું છે. આજની તારીખ નિર્ધારિત કરેલી હતી 27 તારીખના રોજ દરેક જિલ્લા કલેક્ટર કચેરી સાહેબને જઈ અને આવેદનપત્ર આપવાનું. 5 લાખ ટાર્ગેટ સિગ્નેચરનો હતો. પાટણની અંદર આપણને સાહેબ 2,41,000 મળેલો છે. બાકી દરેક જિલ્લાઓની અંદર 5-7 લાખ ટાર્ગેટ સિગ્નેચરનો છે. આપશ્રીને અમે આપીએ છીએ. આપશ્રી અમારો પાટણ જિલ્લાના ગૌ ભક્તો અને સંતો વતી જ્યાં જ્યાં સાહેબ પહોંચાડવાનું ત્યાં પહોંચાડશે.